દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પ્રારંભ. જામખંભાલિયા એસએનડીટી સ્કૂલ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડીડીઓ એસજી ધારાણી, જિલ્લા શિક્ષણ અધિકારી હર્ષવર્ધન જાડેજા, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી ગુલાબનું ફૂલ આપીને શુભકામનાઓ પાઠવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10મા ધોરણના 8500 જેટલા વિદ્યાર્થીઓ 34 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે. ધોરણ 12માં બંને પ્રવાહોમાં કુલ 4800 જેટલા વિદ્યાર્થીઓ 7 કેન્દ્રો પરથી પરીક્ષા આપશે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં આજથી ધોરણ 10 તથા ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10ના 8 કેન્દ્રોમાં 34 બિલ્ડિંગમાં લગભગ 8500થી વધારે વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના બંને પ્રવાહના 7 કેન્દ્રોના 22 બિલ્ડિંગમાં 4800થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને મુક્ત વાતાવરણમાં લેવાય તે માટે સરકારશ્રી તરફથી અપાયેલી તમામ માર્ગદર્શિકાઓનું પાલન થઈ રહ્યું છે. તમામ રૂમમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. પરીક્ષાના પેપરો લઈને જે બોક્સ જાય છે એનું ઓથેન્ટિકેશન અને ટ્રેકિંગ સતત થાય એ માટે પાટા એપ્લિકેશન દ્વારા એની કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કોઈ પણ પેપર બોક્સ કયા સમયે ક્યાં પહોંચ્યું એની ચોક્કસ માહિતી મળે. આખી વ્યવસ્થા કોઈ પણ પેપર ફૂટે નહીં અને વિદ્યાર્થીઓ ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષા માટે આપી શકે એના માટે રાખ્યું છે. સમગ્ર પરીક્ષામાં જિલ્લાનો 800 જેટલો શૈક્ષણિક સ્ટાફ જોડાયેલો છે. જિલ્લા વહીવટીતંત્રે દરેક બિલ્ડિંગો ઉપર અધિકારીની નિમણૂક કરી છે, સાથે સાથે ફ્લાઇંગ સ્ક્વોડની પણ નિમણૂક કરી છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મૂંઝવણ ન થાય અને માર્ગદર્શનની જરૂર પડે તેના માટે હેલ્પલાઇન નંબરો પણ આપણે કરેલા છે. હું તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે ખૂબ સારી રીતે પ્રફુલ્લ ચિત્તે આ પરીક્ષા આપો અને તમારા માતા પિતાના સપનાઓ સાકાર કરો.